ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા કરી હતી અને તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે પણ ચર્ચા કરી હતી, જેના નિવેદનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને જ્યારે કોંગ્રેસના વળતા જવાબમાં ભાજપ પક્ષ દ્વારા કોંગ્રેસ પર આક્ષેપો કરવામાં આવ્યો છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિડીયોને એડિટ કરીને તેને પ્રસારિત કરવામાં આવ્યો તેમજ લોકોને ગુમરાહ કરવામાં આવ્યા છે અને જેના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા ઘોઘા ગેટ ખાતે કોંગ્રેસનું પૂતળાનું દહન કર્યું અને કોંગ્રેસને એસસી એસટી ઓબીસીની વિરોધી પાર્ટી કહી અને આક્ષેપો કરવામાં આવ્યા। સ્પષ્ટ સ્વયં છે આંબેડકરજી માટેનું સન્માન એ ભારતીય જનતા પાર્ટીની પ્રાયોરિટી છે। વડાપ્રધાન છે એ બંધારણને હાથીની અંબાડી પર બેસાડીને ગુજરાતમાં સમગ્ર વિશ્વને એનું દર્શન કરાવેલું। ટ્વીટ કરવું, ખોટું બોલવું અને લોકોને ભરમાવા, એટલી સખત હાર પછી પણ કોંગ્રેસ સુધરતી નથી, ત્યારે આખી વાતને ટ્વીટ કરી અને જે પ્રકારે મૂકી છે, સમગ્ર વિડીયો લાઈવ એ દેશે જોયો જ, છતાં પણ જ્ઞાતિ જાતિના વાડા એ ઉભા કરીને જ્ઞાતિઓને ઉશ્કેરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે।